માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળી લાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાયા છે। મયુર, અત્યારે ટ્રક ડ્રાઈવરો હડતાલ પર છે, જેના કારણે હરાજી બંધ કરવામાં આવી છે। જી ભાવિની, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજથી અચોક્કસ મુદત સુધી યાર્ડમાં જે કહી શકાય કે ડુંગળી લાવવા ઉપર જે તે પ્રતિબંધ મુકાયો છે। કારણ કે જે રીતે આજથી ટ્રાન્સપોર્ટની હડતાલ જે રીતે થવા જઈ રહી છે, તેના પગલે યાર્ડ દ્વારા પણ આજે જે તે નિર્ણય લેવામાં આવ્યો છે। આજે ટ્રાન્સપોર્ટની શરૂ થનારી અચોક્કસ મુદતની હડતાલને કારણે યાર્ડમાં હરાજી પણ બંધ રાખવામાં આવી છે। કારણ કે યાર્ડમાં જે રીતે જે ધનસીઓ લાવવામાં આવતી હોય છે, તે ટ્રક મારફત અથવા અન્ય ટ્રાન્સપોર્ટેશન મારફત લાવવામાં આવતી હતી, ત્યારે તે રીતે હડતાલ જે ચોક્કસ મુદતની શરૂ થવા જઈ રહી છે, તેના કારણે યાર્ડમાં પણ કહી શકાય કે અન્ય ધનસીઓને પણ હડતાલની જે તે અસર જોવા મળી રહી છે। આભાર માહિતી માટે।